નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 14.3 ની અંદર જોઈએ તો સાવ સહેલું ભાગાકાર શોધો, ભાગફળ શોધો. ભાગફળ શોધો. જો પહેલી રકમ 28x ની 4 ઘાત ભાગ્યા 56 x. સાવ સિમ્પલ. છેદ ઉડાડતા આવડતા દાખલા હોય. પહેલો પ્રશ્ન એકો, પછી અવયવ પાડતા હોય. 28 × 56 x ની 4 ઘાત. અહીંયા કેટલી x ની 4 છે, અહીંયા x ની 1, x ની કેટલી વધે 3. તો જવાબ કેટલો આવશે તો કે ભાઈ x ની 3 એના છેદમાં 2. એ રીતે દાખલા નંબર બીજો -36y નો ઘન ભાગ્યા 9y નો વર્ગ. ભાગાકાર કરી -36y નો ઘન છેદમાં 9y નો વર્ગ. 9 ચોકું 36. અહીંયા y બે વખત, અહીંયા y કેટલી વખત તો કે 3 વખત. આમ ચેકી નાખો તો કેટલા y વધે? એક વખત y વધે તો કેટલા આવશે? તો -4 અને y. આ રીતે આપણે શું કરવાનું છે તો કે ભાગ છેદ ઉડાડવાના છે. લાસ્ટ સમ કરાવ્યું પછી તમારે શું કરવાનું? જાતે પ્રેક્ટિસ કરવાની છે. p q વર્ગ અને r નો ઘન છેદ ની અંદર 11qr નો વર્ગ. તો કે 11 છક 66. p એમ ન રહે. q એક વખત ગયો તો એક વખત વધે. r બે વખત, r 3 વખત. તો બે વખત જાય તો એક વખત r વધે. તો 6 ના 6, p ના p, q એક વખત અને r પણ કેટલી વખત? એક વખત. આ રીતે આપણે શું કરી શકીએ? પહેલા પ્રશ્નમાં 5 દાખલા છે, એમાંથી તમને 3 કરે. બે તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. હવે એમ કીધું બે પદી બહુપદી આપી હોય ને 5x નો વર્ગ -6x ભાગ્યા 3x. સૌપ્રથમ શું કરવાનું કે અંશ છેદ કરો. છેદમાં 3x. હવે એમ જ કરો 3 દુ 6. એમ કરવાનું નહીં, કારણ કે આ શેમાં આપી કહેવાય તો કે સરવાળા બાદબાકીના સંબંધમાં. અને અંશ છેદ ક્યારે ઉડે તો કે ગુણાકાર ભાગાકાર હોય તો ઉડે. હવે શું કરશું તો કે આમાંથી કઈ કોમન નીકળે તો કે આ શું કોમન નીકળશે? x કાઢી લો તો કે 5x - 6 છેદમાં 3x. x ગયા તો શું વધ્યું? 5x - 6 અને છેદમાં 3. આ દાખલા નંબર 2 નો પેલો થઈ ગયો. એવી રીતે બીજાનો મતલબ શું કરવાનું કે કોમન કાઢી અને છેદ ઉડાડવાના. એની પહેલા છેદ ઉડાડવાના નહીં. જોજે 10x - 25 ભાગ્યા 2x - 5. 10x - 25 છેદમાં 2x - 5. કોમન કાઢો જઈએ તો કે 5 કોમન નીકળ્યા તો કે 2x - 5 છેદમાં 2x - 5. 5 5 ગયા, સોરી કૌંસ સરખા થઈ ગયા તો ઉડી ગયા. તો શું વધ્યા? 5. આખો કૌંસ ઉડે. આ 5 ઉડાડવાના, અહીંયા 2x ઉડાડો. એમ ઉડાડવાના નથી. તો અહીંયા આપણે ન ઉડાડતા 3 દુ 6 પણ ન ઉડાડી શકે. એમ નહીં ઉડાડવાનું. આ આખો કૌંસ ઉડાડો અને કાં શું કરો? કૌંસની બારે જે કોમન કાઢ્યું એ ઉડાડી શકો. એના પછી ત્રીજું એક ઉદાહરણ લઈ લઈએ. ત્રીજો દાખલો મતલબ હજી એક લઈ લઈએ એટલે આમાં ત્રીજો લઈ તો એમાં આવશે 10y કૌંસમાં 6y + 21 ભાગ્યા 5 2y + 7. 10y 6y + 21 છેદમાં 5 2y + 7. 10 એમ y 6y 21 એમાં કોમન કાઢો કે શું કોમન નીકળે તો કે 3 દુ 6 7 તેરી 21 એટલે 3 કોમન નીકળે. તો અહીંયા 2y + 7 5 એમનો 2y + 7 ગયા. શું વધ્યું તો કે 10 નહીં 5 દુ 10. એમ પણ આપણે ઉડાડી શકીએ. 5 દુ 10 તો શું વધ્યા? 2 × 3 એટલે 6 અને y. આ રીતે આપણે દાખલા શું કરી શકીએ તો કે ગણી. એના પછી એક લઈ લેવી. આમાં 5 દાખલા છે તો 3 મેં કરાવ્યા, 2 તમારે જાતે કરવા. પછી ચોથા પ્રશ્નની અંદર એમ આવ્યું સૂચના મુજબ ભાગાકાર કરો. સૂચના મુજબ એટલે શું તો કે આ રીતે ભાગાકાર તો સેમ કોમન કાઢો અને કાં આખો કૌંસ ઉડાડો અને કાં શું કરો તો કે કોમન કાઢેલી રકમ છે એ ગુણાકારના ભાગાકારના સંબંધમાં આવી જાય પછી એના છેદ ઉડાડી શકો. એ જ કામ કરવાનું છે.
દાખલા નંબર ત્રીજો, દાખલા નંબર ચોથો. સૂચના મુજબ ભાગાકાર કરવાનું કીધું. 5 2x + 1 3x + 5 ભાગ્યા 2x + 1. અહીં પર આખી રકમ લખી પછી તો ડાયરેક્ટ અંશછેદમાં જ લખીશ. એટલે રકમ લખવી પડશે તમારે 2x + 1 3x + 5 છેદની અંદર 2x + 1 આખો કૌંસ ગયો તો શું વધ્યું કે 5 વધ્યા, 9 વધ્યા, 3x + 5. આ આપણો જવાબ. કાંઈ અંદર ગુણાવી દીધો કાં તો એમને જવાબ તરીકે આપણે રાખી શકીએ. એના પછી આપણે શું કરશું તો કે આગળ ગણશું તો કે એમાં બીજું 26xy x + 5 y - 4 છેદમાં 13x y - 4. ભાગાકારની રકમ ન લખી ડાયરેક્ટ અંશછેદ લખ્યા તો કે સરખું ઉડાડ્યું લે તો કે કૌંસ આખો સરખો ઉડાડ. બીજું તો કે 13 દુ 26 x x ગયા તો શું વધ્યા 2y વધ્યા. અને અહીંયા શું વધ્યું x + 5 જાય તમારે રકમ લખવી પડે. એના પછી ત્રીજો લઈ લઈએ આપણે પ્રેક્ટિસમાં તો કે 52 pqr p + q q + r અને r + p એના બધાયના છેદમાં 104 pq q + r અને r + p. જો જે છેદ ઉડે તો કે સરખા કૌંસ જુઓ જ તો કે q + r q + r p rp. 104 તો કે 52 દુ 104 pq pq વિધર ઉપર શું વધ્યું r વધ્યો અને p + q વધ્યો. નીચે શું વધ્યું તો ખાલી 2. તો એ આપણો શું થઈ ગયો જવાબ. હવે આપણે છે ને દાખલા નંબર 2 ગણતા કેમ આવી ગયા હતા તો દાખલા નંબર 3 માં આવી ગયા હતા. તો આપણે દાખલા નંબર 2 નો બીજો દાખલો લઈ લઈએ. 3y ની 8 3y ની 8 માઈનસ 4y ની 6 પ્લસ 5y ની 4 ભાંગ્યા કીધું એટલે y ની 4. આગળનો છે દાખલા નંબર બીજાનો બીજો. કારણ કે આપણે બીજામાં શું કર્યું બીજાનો પહેલો ગણ્યો પછી ત્રીજાના દાખલા ગણી ગયા. એટલે આમાં આપણે બીજાના બે દાખલા ગણી તો આમાંથી કોમન કાઢો y ની 4 નીકળે કે 3y ની 4 વધશે. અહીંયા કેટલા વધશે તો કે 4 એમનો. પણ y ની 6 માંથી 4 નીકળી ગયા તો 2 વધ્યા અને 5 y ની 4 નીકળી ગઈ છેદમાં y ની 4 y ગયા તો ખાલી શું વધ્યું 3y ની 4 માઈનસ 4y નો વર્ગ પ્લસ 5. આ રીતે તમે શું કરો કોમન કાઢીને ભાગાકાર કરી શકો. એના પછીનો એક ત્રીજો રકમ આપણે મોટી એવું દેખાય દાખલા નંબર 8 x3 y2 z2 પ્લસ x2 y નો ઘન z2 પ્લસ x2 y2 અને z નો ઘન ભાગ્યા 4x નો વર્ગ y2 અને z2. હવે આમાં શું કરવાનું ભાગાકાર કીધું એટલે આપણે તાત્કાલિક આને રકમ નથી લખવી ના છેદમાં શું લખી નાખી તો કે ડાયરેક્ટ લખી 4x નો વર્ગ y2 અને z2. જો જે કોમન નીકળશે તો કે આ નીકળશે 8 x ઘન હે x કોમન કાઢ લ્યો x વર્ગ બધાયમાં છે તો કે આ છે તો કે x વર્ગ y વર્ગ અને z વર્ગ કોમન કાઢો એટલે શું વધે તો કે એક વખત x વધ્યો આમાંથી y વધે અહીંથી શું વધે z વધે. નીચે તો કે 4x વર્ગ y વર્ગ ને z વર્ગ ગયા 4 દુ 8 તો 2 વધ્યા x y z. આ રીતે કોમન કાઢીને તમે શું કરો ભાગાકાર કરી શકો. હવે આપણે ચોથો દાખલાના સૂચના મુજબ આપણે 3 દાખલા કર્યા 2 દાખલા તમારે જાતે કરવાના. પાંચમાના દાખલા 2-3 દાખલાની પ્રેક્ટિસ લઈ લઈ એટલે આપણે શું ખબર પડે કે વધારે ખબર પડશે. ચાલો પાંચમો દાખલો. પાંચમા દાખલાની અંદર આપણે જોયું ભાગાકાર કેવી રીતે કરવા. ચોથા દાખલામાં જોયું, ત્રીજા દાખલામાં જોયું. અવયવ પાડતા આવડે એટલે આવડી જાય. આને શું કર્યું તો કે ભાગાકાર સ્વરૂપે લખો y + 7y + 10 ભાગ્યા y + 5.
એવું નથી વાય આ વાય ઉડાડે એવું નહીં ઉડાડો. શું કરવાનું તો રાખો કાઉન્સ ઉડે. કેવી રીતે તમે અવયવ પાડી નાખો. કેવી રીતે પાડશો તો કે 10 ના એવા બે ભાગ પાડો કે 7 આવે. ગુણાકાર કરો તો 10 આવે, સરવાળો કરો તો 7 આવે. આપણે એવું શીખતા 5 દુ 10 તો કે બે કાઉન્સ કરી નાખો અને બેયમાં y લખી નાખો. 5 દુ 10 અને એકમાં 5 એકમાં 2 ના અવયવ લખ્યા. સરવાળાથી અવયવ પાડ્યા એટલે મધ્યમ પદની નિશાની બે પદની અને y + 5 ઈ પણ લખી દો. બે સરખા કાઉન્સ ઉડી જાય તો શું વધ્યું y + 2. એ જે બધામાં અવયવ પાડવાના છે. અહીંયા અવયવ પાડો છે તો કે પહેલા તો m² + 14m - 32 એના છેદમાં m + 2. 32 ના એવા બે ભાગ કરો કે ગુણાકાર કરો તો 32 આવે, બાદબાકી કરો તો 14 આવવા જોઈએ. ક્યાં આવશે તો કે 16 દુ 32. 16 દુ 32 કર્યા આપણે તો શું કરશું બે કાઉન્સ, એકમાં m બીજામાં m, એકમાં 16 એકમાં 2 32. નિશાની મૂકવાની વાત છે તો માઈનસ જ્યારે અવયવ આપ્યા માઈનસ આપીને અવયવ કરી તો આપણે મધ્યમ પદની નિશાની મોટા અવયવને આપવાની, એથી નાનાને વિરુદ્ધ આપવાની m + 2. જુઓ જે કયો કાઉન્સ સરખો થયો તો આ કાઉન્સ સરખો થયો ઉડી ગયા m - 16. જેને અવયવ પાડતા આવડે એને ભાગાકાર એટલે કે 12.3 આખે આખો આવડે. ત્રીજો દાખલો 5p² - 25p + 20 છેદમાં p - 1. હવે તમને એમ થાય કે આના અવયવ તો આના અવયવ ડાયરેક્ટ ન પડે તો તમે રફકામમાં શું કરાય ખબર, આ 20 અને 5 નો ગુણાકાર કરીએ એટલે 100. 100 ના એવા બે ભાગ કરો 25 આવે. કેવી રીતે આવશે કયોજી મને? કોણ કહે કે જેનો ગુણાકાર કરું તો 100 થઈ જવા જોઈએ, સરવાળો કરું તો કેટલા થઈ જવા જોઈએ 25. તો કે 20 50 100. 5p² - 25 ની જગ્યાએ શું કરશું 20p + 5p માઈનસ જ આવશે. શું કામ માઈનસ આવી કહું તો કે અવયવ કેનાથી પડ્યા તો કે સરવાળાથી. સરવાળાથી અવયવ પાડો એટલે મધ્યમ પદની નિશાની બંને અવયવને કોમન કાઢી લ્યો તો કે ભાઈ 5p કોમન નીકળે એટલે p - 4 25 માઈનસ 5p 5 કોમન નીકળે એટલે 5 ચોક 20 પણ માઈનસ કોમન નીકળે એટલે અંદરની નિશાની કેવી થઈ જાય માઈનસ થઈ જાય. પછી p - 4 અહીંયા આવશે 5p - 5. આ કાઉન્સમાં જુઓ તો કોમન નીકળશે. શું નીકળશે તો કે p - 4 5 કોમન અને p - 1 5 કોમન. અહીં તમે ડાયરેક્ટ 5 કોમન કાઢી લીધા હોત તો આપણે ફાયદો થાત. તો વ્યુ ડાયરેક્ટ આ રફકામ કરવું પડત ને 5 ગુણાકારમાં p - 4 p - 1 છેદમાં p - 1. તો આ બે ઉડી ગયા તો શું વધ્યું 5 અને p - 4. આ રીતે તમે શું કરી શકો રફકામ કરી અવયવ પાડી અને બે કાઉન્સ લખી શકો. એના પછી ચોથો દાખલો અહીંયા તો ડાયરેક્ટ અવયવ પડી જશે 4y² z² + 6z - 16 2y z + 8 2 દુ 4 y ગયા તો શું વધ્યા 2z. શું વધ્યું 2z. અહીંયા કોમન અવયવ બે કાઉન્સ 8 દુ 16 એટલે 8 અને 2 બેમાં z માઈનસ છે અવયવ પાડો તે મધ્યમ પદની નિશાની મોટા ને એથી વિરુદ્ધ નાના z + 8 આ બે ગયા હું વધ્યું 2z અને z - 2. અવયવ પાડતા આવડે તો દાખલા સાવ સિમ્પલ. અહીંયા જુઓ જી 5p q p² - q² છેદમાં 2q અને p + q. હવે તો કે આવો હોય ને ત્યારે તમારે થોડુંક વિચારવાનું. શું તો કે બે પદનું વર્ગમૂળ નીકળે છે તો તમે અવયવ પાડ્યા હતા આવા કેવી રીતે કર્યા હતું કે 5pq ના છેદ ઉડાડો qq તો ગયા 5p વધ્યા. અહીંયા તો કે p - q અને p + q. યાદ કરો જે બે પદનું વર્ગમૂળ નીકળતો હોય વચ્ચે માઈનસ નિશાની તો બે મોટા કાઉન્સ કરવાના, બે ની અંદરનું વર્ગમૂળ લખવાનું. એક વર્ગમૂળમાં માઈનસ નિશાની, એક વર્ગમૂળમાં પ્લસ ની નિશાની છેદમાં p + q આગળ 2 એટલે p + q ગયા 2 5p p - q છેદમાં આવશે 2. આ રીતે આપણે 14 પોઈન્ટ કેટલા મળશે સ્વાધ્યાય તો કે 14.3 પૂરું કરી. એ જ રીતે હવે અહીંયા ચેપ્ટર 14 શું થાય છે પૂરું થાય છે. આભાર.